હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જનરલ નોલેજના 5 પ્રશ્નો ભાગ 31 વિશે જાણકારી મેળવીશું. આની પહેલા જનરલ નોલેજના 5 પ્રશ્નો ભાગ 1 થી 30 ના જે વિડીયો છે તે મેં મારી YouTube ચેનલ પર મૂકેલ છે, જે તમે જોઈ શકો છો અને જાણકારી મેળવી શકો છો. તો ચલો વિદ્યાર્થી મિત્રો, ભાગ 31 ના જે પ્રશ્નો છે તેના વિશે જાણકારી મેળવીએ. પ્રશ્ન 1. ક્રિકેટની રમતમાં એક દિવસીય વર્લ્ડ કપની શરૂઆત ક્યારે થઈ હતી? વિકલ્પ એ ઈસવીસન 1960 માં, વિકલ્પ બી ઈસવીસન 1975 માં, વિકલ્પ સી ઈસવીસન 1978 માં કે વિકલ્પ ડી ઈસવીસન 1981 માં. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ બી ઈસવીસન 1975 માં. પ્રશ્ન 2. સૌ પ્રથમ રાજ્યસભાની રચના કયા વર્ષે થઈ હતી? વિકલ્પ એ ઈસવીસન 1950 માં, વિકલ્પ બી ઈસવીસન 1951 માં, વિકલ્પ સી ઈસવીસન 1952 માં કે વિકલ્પ ડી ઈસવીસન 1953 માં. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ સી ઈસવીસન 1952 માં. પ્રશ્ન 3. ફેમાનો કાયદો કયા પ્રકારના ગુનાઓ માટે લાગુ પડે છે? વિકલ્પ એ પાસપોર્ટ સંબંધી, વિકલ્પ બી એક્સાઇઝ ચોરી, વિકલ્પ સી વિદેશી માલ કે વિકલ્પ ડી વિદેશી હુંડિયામણ. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ ડી વિદેશી હુંડિયામણ. પ્રશ્ન 4. વિશ્વની કઈ મહિલા લોખંડી મહિલા ગણાય છે? વિકલ્પ એ એલિઝાબેથ ટેલર, વિકલ્પ બી માર્ગારેટ થેચર, વિકલ્પ સી ઇન્દિરા ગાંધી કે વિકલ્પ ડી મેરી આંતવા. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ બી માર્ગારેટ થેચર. પ્રશ્ન 5. ભારતમાં પ્રચ્છન્ન બેકારી સૌથી વધુ કયા ક્ષેત્રમાં જોવા મળે છે? વિકલ્પ એ કૃષિ ક્ષેત્રે, વિકલ્પ બી ઉદ્યોગ ક્ષેત્ર, વિકલ્પ સી સેવા ક્ષેત્ર કે વિકલ્પ ડી ટેકનોલોજી ક્ષેત્ર. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ એ કૃષિ ક્ષેત્ર. વિદ્યાર્થી મિત્રો, આજે મેં તમને ભાગ 31 ના જે પ્રશ્નો છે તેના વિશે જાણકારી આપી. આ પ્રશ્નો તમને તમારી આવનારી જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે તેમાં તમને મદદરૂપ થશે એવી મને આશા છે. આવા જનરલ નોલેજને લગતા વિડીયો જોવા માટે મારી YouTube ચેનલ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. જય જય ગરવી ગુજરાત. થેન્ક યુ.